પેલા યહૂદી ના ધર્મગુરુ હતા રબ્બાઈ, એને રબ્બાઈ કહેવાય. ખૂબ સરસ રીતે લોકોને સમજાવે. લોકો બધા એમનો ધર્મ ઉપદેશ સાંભળીને એટલા બધા રાજી થાય કે આ કેટલા સરસ છે, કેટલા નિર્મળ છે. એટલે એક દિવસ 10-12 જણાને થયું કે અમારે આપની પાસે આવીને સાંભળવું છે. અમે સિનાગોગ, એમનું મંદિર અને સિનાગોગ કહેવાય, કે સિનાગોગમાં તો તમે સંભળાવો છો, પણ અમારે તમારી પાસે પર્સનલ બેસીને સાંભળવું છે. તમે અમને એપોઇન્ટમેન્ટ આપો તો કે આવો ને, આખા દિવસમાં ગમે ત્યારે, હું તો ફ્રી જ છું, મારી પાસે સમય છે, હું તમને સમજાવીશ. અને એ બધા જ જે દિવસે ભેગા થઈને એમના ઘરે પહોંચી ગયા. એમનો સિનાગોગનો ટાઈમ પૂરો થયો, એ ઘરે આવ્યા એટલે આ લોકો પણ પહોંચી ગયા. આવ્યા તો ઘરમાં આવ્યા તો બેસવા માટે કોઈ સોફા નહીં, ખુરશી નહીં, પલંગ નહીં, કાંઈ નહીં. આખું ઘર એકદમ ખાલી 4 દિવાલ જ, 2 પથારી પડે. પેલા ગુરુએ આપી કે આ પાછળ બેસી ગયા, બધા નીચે બેસી ગયા. અરે સાહેબ, આપના ઘરમાં કોઈ પણ વસ્તુ નથી, કોઈ રાચ રચેલું નથી, કોઈ ફર્નિચર નથી, કોઈ વસ્તુ નથી, તમે કેવી રીતે રહો છો? રહો છો કેવી રીતે? પહેલો જ પ્રશ્ન આપું છું. તો એ કહે કે ભાઈ જુઓ, તમે ક્યાંક ફરવા ગયા હો, કોઈ હોટલમાં ગયા હો, હવે એ જગ્યાએ એવી હોટલ હોય કે હોટલમાં કોઈ ફર્નિચર ન હોય, રાચ રચેલું ન હોય, ખાલી 2 પથારી હોય, એવી રૂમ તમને મળે તો તમને એમ થાય કે અહીંયા ફર્નિચર હોવું જોઈએ, અહીં વસાવવું જોઈએ, અહીંયા બધું હોવું જોઈએ. તો કે ના, એ તો ધર્મશાળા છે, હોટલ છે, બીજે દિવસે નીકળી જ જવાનું. આ એ ધર્મશાળા છે, બીજા દિવસે થોડા દિવસમાં નીકળી જ જવાનું છે. જ્યાં કાયમ રહેવાનું હોય ત્યાં ઘર બનાવો. હા, ઉત્તરાધીન સૂત્રમાં કીધું કે ઘર ક્યાં બનાવવાનું? જ્યાં કાયમ રહેવાનું છે. રસ્તામાં જે ઘર બનાવે બિચારો દુઃખી થાય. તો આ રસ્તો છે, અહીંયા ઘર બનાવવાની કોઈ જરૂર નથી.